સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર 4 શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું। હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જો કે તેને કોઈ ઈજા થવા પામી ન હતી। ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ તેના ઉપર અગાઉ કડક પગલાં ભરી ચૂકી છે, જેમાં તેની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર પણ ચલાવાયું હતું। લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા ફાયરિંગના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ 3 થી 4 શખ્સ રસ્તા ઉપર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું। હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ નથી। પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે। સમીર માંડવા સામે લૂંટ, ધમકી, મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ પોલીસ મથકમાં દર્જ છે। આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે અને પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી આપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું। લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિ નષ્ટ કરવામાં આવી હતી અને અત્યારે થયેલી ફાયરિંગના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।